અરે હા હા આપું જ છું. અરે પણ તમારી તબિયત તો સારી જ છે ને? એવું છે એમ? સારું ચાલો. હપ ધમીની તારા સાસુનો ફોન છે, વાત કરી લે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હા બસ મજામાં મજામાં. હા હા હા. હાલો. હું છે ને તમને પછી ફોન કરું. અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ છે, સંભળાતું નથી મને કાંઈ. હાલો હાલો હાલો. બેટા દામિની, આ તારા સાસુ સાથે વાત કરવાની કેવી રીત છે? એ બિચારા પૂછી રહ્યા હતા કે ખરીદી કરવા જવી છે તો દામિની સાથે વાત કરાવો, તો પછી સરખી વાત ન કરી લેવાય. વાત કરવા માટે છે ને હવે કાંઈ બાકી નથી રહ્યું. અને મારે એમ પણ છે ને અત્યારે કોઈ સાથે કાંઈ વાત નથી કરવી મમ્મી, પ્લીઝ. અને અત્યારે તમે જાઓ અહીંયાથી. શું કામ જાઉં? હું તારી માં છું તો મારે તારી સાથે વાત કરવી એ જરૂરી હોય છે. અને જો સાંભળ, અહીંયા જેવી રીતના મોઢા ચડાવીને ફરે છે ને કોઈ એકવાર ગુસ્સામાં, એવું ત્યાં જઈને ન કરતી, સમજી? નહીં તો ત્યાં જઈને એવું કહેશે કે એની મમ્મીએ કંઈ શીખવાડ્યું જ નથી. અહીંયા શું કામ મોઢું ચડાવ્યું છે તમે સારી રીતે જાણો છો. તમારે લોકોએ જે કરવું હોય એને કરો, મને આ બધામાં ઇન્વોલ્વ ના કરો. ખરીદી કરવી હોય તો કરો, ના કરવી હોય તો ના કરો. એટલે મારે તારા સાસુને એવું કહેવાનું કે તમારી થનાર વહુનું જ્યારે મૂડ સારું હોય ને ત્યારે તમે મને ફોન કરજો. અને મને ખબર જ નહોતી કે તારું મૂડ ખરાબ છે, બરાબર? અને એ પણ મને ખબર છે કે તારું મૂડ કેમ ખરાબ છે. સારું પણ એ કહેવાય ને કે તમે જાણો છો કે મારું મૂડ કેમ ખરાબ છે, તો પણ તમે મારી સાથે આવી રીતે વાત કરો છો. દામિની, દર વખતે માએ સમજાવવાનું ન હોય કે દીકરીઓએ બધી વાત જાણી જોઈને સરખી કરવી પડે. મારે કાંઈ વાત સરખી નથી કરવી. સરખી થવાની હોત તો થઈ ગઈ હોત ને. જુઓ, આ બધું છે ને હવે મેં તમારા હાથમાં અને ભાઈના હાથમાં આપી દીધું છે. તમને લોકોને ઠીક લાગે ને કરો. તું એમ કહે છે ને કે તારો ભાઈ પરદેશ જવાનો છે ને તારા લગ્ન ધામધૂમથી નહીં થાય? હા, તું જેવું વિચારે છે ને એવું કાંઈ નહીં થાય દીકરા. ના, એ વિદેશ જાય કે ના જાય, મારા લગ્ન તો એમ પણ ધામધૂમથી જ થવાના છે, એટલી ખબર છે મને. પણ મેઇન વાત એ છે કે મારા લગ્ન વખતે સાથે નહીં હોય, વિદેશ જવું છે એને. હું સમજાવી દઈશ અને સાગરને સમજાવતા મને વાર નહીં લાગે, સમજી? અને આ ભાઈ બહેનના જે ઝઘડા છે ને એ પછી સાસરે જઈને બહુ યાદ આવશે, ધ્યાન રાખજે. અને એ પણ તમને સમજાવી દેશે, એને પણ તમને સમજાવતા વાર નહીં લાગે. બસ લે હવે, આ ભાઈ સાથે ઝઘડો કરી કરીને મારી સાથે પણ કરવા માંડશે એવું લાગે છે. આ થોડા દિવસ રહેવાની છે તો પ્રેમથી રહે ને, શું કામ આવું ઝઘડો કરે છે બધા સાથે? મને પણ એવો કઈ શોખ નથી કે હું બધા સાથે ઝઘડો કરું, પણ ઝઘડો કરવાનું કારણ ભાઈ જ છે. અરે મેં એને કેટલું સમજાવ્યું, એને કહ્યું કે મારા લગ્ન સુધી તો રોકાઈ જા, પણ નહીં, એનો તો એવું છે કે વિદેશ જશે અને જઈને મને પૈસા કમાઈને આપશે, જેથી કરીને મારા લગ્ન બહુ સારી રીતે કરી શકીશ. પણ એનામાં એટલી બુદ્ધિ નથી કે વિદેશ જશે, જતાની વેતે કઈ ડોલર નહીં કમાઈ લે. બસ લે હવે, આ તારી જે બુદ્ધિ હોત ને એને તો જીદ ન કરતો હોત. હવે મારે વેવાને કેવી રીતે સમજાવવા કે તે કેવી વાત કરી એમ, અને કયા કારણથી આવી વાત કરી? હવે એને તો એમ જ થશે ને કે કંઈક થયું હશે ઘરમાં. એમને પણ ખબર પડવી જોઈએ ને કે દીકરીના લગ્ન વખતે દીકરીનો ભાઈ જ સાથે નથી. અરે બધા જ બેઠા હશે, મારી વિદાય ચાલતી હશે, આ લગ્ન શરૂ થશે ત્યાંથી લઈને તે મારી વિદાય સુધી ક્યાંય મારો ભાઈ હાજર જ નહીં હોય. બધા જોશે ને વાતો કરશે કે ભાઈને એવી તો શું ઉતાવળ હતી કે વિદેશ જતો રહ્યો, બેનના લગ્ન સુધી તો રોકાઈ શકે ને. અને એમ પણ મારા લગ્નને વાર જ કેટલી છે. તારો ભાઈ વયો ગયો, જાય ને પછી કે છે, સમજીને? અને હું સાગરને સમજાવી દઈશ કે આ નટખટ છોકરી જ્યાં સુધી પરણીને ન જાય ને ત્યાં સુધી આ વાતને માંડી વાળે. અને મારો સાગર સમજી પણ જશે, આ તો તારી સામે કદાચ નખરા કરતો હશે. મારું મૂડ છે ને આવું જ રહેશે, જ્યાં સુધી ભાઈ આવીને નહીં કહે કે હું વિદેશ નહીં જાઉં ત્યાં સુધી, એટલીસ્ટ મારા મેરેજ સુધી તો નહીં જ. એવો શાંતિ રાખ, જ્યારે હોય ત્યારે ચપ 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 કર્યા જ કરતી હોય નાની નાની વાતમાં. હવે ત્યાં જઈને જો આવું કર્યું છે ને હારા વાત નહીં રાખવું, મારીશ ને આઈને ઝાપટે. તમે જાઓ ને, મારા સાસુ સાથે વાત કરો, મને ડિસ્ટર્બ ના કરો. તારે વાત કરવાની હતી, મારે નહીં. જ્યારે જુઓ ત્યારે મને જ બધા સમજાવવા નીકળી પડે છે. મારું કોઈને સમજવું તો છે નહીં.
કે હું શું કહેવા માંગુ છું, શું કરવા માંગુ છું, એનાથી તો કોઈને કઈ ફેર પડતો જ નથી. સાગરભાઈ, બોલો. ફરી વખત ઝઘડો કર્યો તમારા ભાઈ સાથે? મને કોઈ શોખ નથી થતો ઝઘડો કરવાનો, પણ એ જ મારી સાથે ઝઘડો કરે છે. અચ્છા, ગાંડા થઈ ગયા છે, એમનું મગજ કામ નથી કરતું કે હર વખત એ જ તમારી સાથે ઝઘડો કરે? મને પણ એવું જ લાગે છે કે મારા ભાઈનું હવે છે ને મગજ કામ નથી કરતું, છટકી ગયું છે. શરમ કરો. તમારા મોટા ભાઈ છે, તમારા પપ્પાની જગ્યાએ રાખો ને તો પણ રાખી શકો એને. એના વિશે આવું બોલતા જરાય શરમ નથી આવતી. તો એ જે કરે છે એને કરતા જરાય શરમ નથી આવતી. સાગરભાઈ, તમને શું લાગે છે કે વિદેશ જવું આટલું ઇઝી છે? તો બધા જ માવતર એવું ઈચ્છે છે કે એનું એક બાળક વિદેશમાં હોય, તરક્કી કરતું હોય, સારી લાઈફ જીવતું હોય, પણ એના માટે બહુ ખર્ચો કરવો પડે છે, બહુ રૂપિયા જોઈએ. કરો ને. હું તમને એટલી બાહેધરી આપું છું, એટલી ગેરંટી આપું છું કે તમે મારી પાછળ જે પણ કઈ ખર્ચો કરશો ને એના કરતા ડબલ શું 3 ગણા પૈસા તમને પાછા આપીશ. કેવી રીતે આપશો? શેના આધારે આ વાત કરો છો તમે? તમને શું લાગે છે કે તમે વિદેશમાં જશો એટલે ત્યાંની સરકાર નોકરી હાથમાં લઈને બેઠી હશે? તમે જશો એટલે કહી દેશે કે લો સાગરભાઈ, આ તમારી નોકરી કરો ને રૂપિયા કમાઓ? બિલકુલ નહીં. સાગરભાઈ, ઘણા ગ્રેજ્યુએશન કરેલા લોકો છે, ઘણી મોટી મોટી ડિગ્રીઓ પડી છે એમના ખિસ્સામાં, છતાં પણ જો વિદેશ જાય ને તો એક સારી નોકરી માટે પણ વર્ષો નીકળી જાય છે. ટેન્ટમાં રહેવું પડે છે, રોડ પર રહેવું પડે છે. કિસ્મત અને મહેનત આ બંને જ્યારે સાથ આપે ને ત્યારે આગળ નીકળી શકીએ. એકલી કિસ્મત કે એકલી મહેનત કંઈ ના કરી શકે. વાહ ભાભી, એટલે તમે શું સમજો છો? હું અંગૂઠા ચાપ છું? બિલકુલ નહીં. મને ખબર નથી પડતી કઈ. અને હું છે ને લીગલી રીતે જવા માંગુ છું, બીજા લોકોની જેમ ફ્રોડ કરીને જવા નથી માંગતો કે મારે ત્યાં ટેન્ટમાં રહેવું પડે કે મારું ગુજરાન કરવું પડે. અને આમ પણ મારા કોન્ટેક્ટ છે જ, અને ત્યાં સ્કોપ પણ ઘણો છે, મને મળી જશે સારી નોકરી. સ્કોપ તો ઇન્ડિયામાં પણ ઘણો છે, પણ ક્યાં આપણે કઈ કરીએ છીએ? બિલકુલ નહીં. નથી કરતો. લોકોને ભણવું છે અહીંયા અને જવું છે વિદેશ. કારણ કે અહીંયા સ્કોપ છે, પણ લોકો જેવી મહેનત કરે છે ને એને બદલામાં એવું વળતર નથી મળતું. ભાભી, ઘણા આપણા દેશના જેવા કિસ્સાઓ છે, ઘણા વ્યક્તિઓ છે કે જે આપણા દેશમાં જ ભણ્યા છે, આપણા દેશને જ આગળ લઈ જવા માંગે છે, પણ આપણો દેશ જ એને દબાવવા માંગે છે, એને આગળ વધવા દેતા નથી માંગતો. હા, મુખ્યમંત્રી સાહેબ તો નવરા છે કે ઘરે જઈ જઈને બધાને ઓફર કરશે કે લો નોકરી, આ નોકરી કરો ને પૈસા કમાઓ. સાગરભાઈ, આ વાત પહેલા પણ કીધી અને અત્યારે પણ કહું છું અને છેલ્લી વાર કહું છું કે કિસ્મત અને મહેનત બંનેનું સાથે હોવું જરૂરી છે અમુક સમયે. અને છોડો, આ તમારી સાથે કોઈ પણ વાત કરવી એ બહેસ છે. હો ભાભી, ખાલી દામિનીબેનના લગ્ન થઈ જાય ને ત્યાં સુધી શાંતિ રાખો, પછી તમારે જે કરવું હોય એ કરજો. અમે પૂછવા પણ નહીં આવીએ તમને. જો ભાભી, મેં બધું વિચારી લીધું છે કે મારે શું કરવું જોઈએ ને શું નહીં, અને મને ખોટી સલાહો ના આપો. અને રહી વાત મારા ભાઈની, તો મારા ભાઈ છે ને એ મારાથી જલે છે, એને બળતરા થાય છે મારાથી કે એ છે ને પોતાની લાઈફમાં કઈ ઉકાળી ના શક્યા, એટલે એનો મોટો ભાઈ જે આગળ વધી રહ્યો છે ને એના ટાટિયા ખેંચે છે. હા, સાચી વાત છે. આમ પણ આ તમારી વિચારધારણા છે ને, તમારા જે સારા વિચારો એ ઇન્ડિયામાં ચાલે એમ પણ નથી, એ ફોરેનમાં જ ચાલે એમ છે. એટલે તમે અને તમારા વિચારો જઈ શકો છો, જો પણ જ્યાં સુધી દામિનીબેનના લગ્ન ન થાય ને ત્યાં સુધી નહીં. તમારે જે કરવું હોય ને તે કરો. બાકી જ્યારે મને યોગ્ય લાગશે અને મારો વારો આવશે ને એટલે હું મારો રસ્તો કરી અને અહીંયાથી નીકળી જ જઈશ. અને શું કીધું તમે કે અમારા જેવા વિચારોવાળા આ દેશમાં રહી ના શકીએ, એને આઉટ ઓફ કન્ટ્રી જવું પડે? હા, જવું પડે. કારણ કે જો પોતાના જ પોતાને સમજી ના શકે ને તો એને એવા નિર્ણયો લેવા જ પડે કે જેથી કરીને બહારના લોકોને એની કદર થાય. હું તો એ જ કહું છું ને, આ પોતાના લોકો જ્યારે પોતાના લોકોની કદર ન કરે ને અહીંયા રહેવું જ ના જોઈએ. શરમ નથી આવતી? બેનના લગ્નના ઘરેણા વેચી નાખવા છે, બેનના લગ્નની પડી નથી, અને પોતાને વિદેશ જવું છે. વિદેશ જવું હોય ને તો પોતાના કાંડામાં ઘણું બધું જોર છે, પૈસા ભેગા કરો, જાઓ વિદેશ. અમે પણ તો જોઈએ ને કે મારો આ હીરલો કેવો ચમકે છે. જો મારી પાસે પૈસા હોત ને તો અત્યારે તમારું મોઢું બોલાવ્યું પણ ના હોત અને મારી રીતે હું નીકળી ગયો હોત. હા, તો પૈસા ટકે હું તો પહોંચી શકું એમ નથી ને, એટલે તમારી આગળ આમ હાથ ફેલાવું છું કે મને મદદ કરો. તો પછી ફાકા ફોજદારી થોડી ઓછી કરો. ફાકા ફોજદારી કોઈ નથી કરતું. તમને લોકોને બધાને એવું જ લાગે છે કે હું ખોટો છું, પણ જો એક દિવસ તમને બતાવી ના દઉં ને કે હું કોણ છું તો મારું નામ સાગર નહીં.